સેવાના સંજોગો ગણીએ ને, આ શબ્દ યાદ રાખજો, સેવા કરવા માટેના સંજોગો એ આપણને ભારતમાં બહુ જ સાનુકૂળ છે. અમેરિકામાં ફિઝિકલ સેવામાં જોડાવું ને, સમયની દ્રષ્ટિએ, ડિસ્ટન્સીસની દ્રષ્ટિએ, રિસ્પોન્સિબિલિટીની દ્રષ્ટિએ બહુ જ અઘરું છે. કારણ કે પહેલા જ દિવસથી એ ઘરને ગાડી લઈને, કારણ કે અમેરિકામાં કાર તો ફરજિયાત છે. કાર વગર કોઈ ઘરની બહાર પગ જ ના મૂકી શકે, શક્ય જ નથી એની માટે. એટલે 16 વર્ષના સંતાનો થાય એટલે એને કાર આપી જ દેવી પડે, અને 16 વર્ષે લાયસન્સ મળી જાય છે. તો જ એ કોલેજ જઈ શકે, કારણ કે એનું ડિસ્ટન્સ 25-50 માઇલનું હોય. પબ્લિક ટ્રાન્સપોર્ટ તો છે જ નહીં. જે એકદમ જૂનું એરિયા હોય, ડાઉનટાઉન, ત્યાં હોય થોડું જૂનું ન્યુયોર્ક કે જૂનું, બાકી નવામાં તો શક્ય જ નથી. ડિસ્ટન્સીસ એટલા બધા, માઇલોના માઇલો અંતરો, અને બહાર ભણવા જતા હોય એટલે એનો ઈએમઆઈ ચડતો હોય, એના હપ્તા ચડતા હોય, એટલે એની માટે શક્ય જ નથી કે ટાઈમ કાઢે. અમેરિકામાં જોબ જાય એટલે અડધું મોત તો એ દિવસે આવી જાય એને. જોબ જાય એટલે અડધું મોત તો એ દિવસે આવી જાય એને, એમ કે હવે આવતા મહિનાનો હપ્તો કેવી રીતે ભરવાનો, એટલી કટોકટ ચાલતી હોય. કારણ કે લઈને બધું બેઠા હોય, ટોપ વ્યવસ્થા, અડધા સ્વર્ગ જેવી વ્યવસ્થા પહેલા જ દિવસે તમને સરકાર આપી દે, અડધું સ્વર્ગ, ગાડી ને ઘર ને આન તેન વ્યવસ્થા. પણ પછી એના હપ્તા ભરવાના એટલે સવારે 5 વાગે ઉઠવું જ પડે ને 6-6:30 તો કીક વાગે જ. આપણે 8 વાગે એમ ના ઉઠાય, 8 વાગે ત્યાં 8 વાગે ઉઠે તો પેટ થોડો બગાડ લાગે. કેટલા વાગે? ત્યાં જે હરિભક્તોએ સેવા કરી, જ્યારે સમયો પત્યો ત્યારે 12,500 હરિભક્તોએ સેવા કરેલી હતી. 15-25 દિવસથી માંડીને 1.5-2 વર્ષની. અને કેવી સેવા, કેવા પગાર છોડીને, કેવા બિઝનેસીસ છોડીને, કલ્પનાતીત. એક સ્વયંસેવક ઉપર આમ સુવર્ણ પુષ્પ લખાય ને, એક સ્વયંસેવક ઉપર પુસ્તિકા લખાય ને, એવો એમનું બેકગ્રાઉન્ડ ને એમની રીતે સેવાઓ. ત્યાં બોર્ન એન્ડ રેઝડ, અને ત્યાંના વાતાવરણમાં જે યુવકો રહ્યા હોય, યુવતીઓ રહ્યા હોય, કિશોર કિશોરી, એ લોકોએ જે સેવા કરી. કારણ કે એ લોકો તો ધૂળ એક તો જોઈ ના હોય, કારણ કે ત્યાં ધૂળ નથી, ધૂળ ઉડતી નથી, એટલે એકદમ એને ધૂળ ના, એને પહેલા તો ધૂળ અને પથ્થરને અડવું ને, એ જ એની માટે મોટી વાત છે. ત્યાં જન્મ્યા ત્યાં ઉછર્યા હોય એટલે બિચારા અહીંયા આવે ને આમ થોડો આમ લેંગો પકડીને આમ કાદવ મામમ કરતા ચાલે ને, આપણે ફટફટ ચાલી જઈએ. એની માટે આ બધું બહુ જ નવું છે. એટલે એને જોયું જ નથી આ બધું. એને કાદવ કીચડ જોયા નથી, એને ધૂળ ઉડે જોયું નથી, એને અવાજ થાય જોયું નથી, સાંભળ્યું નથી. આવો ઘોંઘાટ જ ના હોય એને કોઈ દિવસ. એટલે એને આ બધું ફિટ થવું, એને સાઇટ ઉપર ધૂળમાં રગદોડાવવું, એ એને એની મેન્ટાલિટી અને એટીટ્યુડની બહારની વાત છે, એની રહેણી કેણીની બહારની વાત છે.